જય હિન્દ મિત્રો. આજે ઘન અવસ્થાના એમસીક્યુ સોલ્વ કરીએ. તો આપણને આપણું અંતઃકેન્દ્રી ઘનના ગોળાઓ દ્વારા કુલ કદના કેટલામાં ભાગની જગ્યા રોકાય છે. તો અંતઃકેન્દ્રિતની અંદર આપેલું છે, ખ્યાલ હોવો જોઈએ આપણને. દેખો, અંતઃકેન્દ્રિત તો કયા થાય? બીસીસી. તેની અંદર કેટલામાં ભાગની જગ્યા રોકાય છે? અવકાશ ખાલી છે એવું નથી. કેટલી રોકાય? તો તેની અંદર 68%. 68% રોકાશે કોની અંદર? તો અંતઃકેન્દ્રિતમાં. બીસીસીમાં કેટલા ટકા? તો 68% પેકિંગ ક્ષમતા હશે. એના પછી કહીએ ધાતુના એફસીસી એકમ કોષમાં હાજર પરમાણુઓનું કદ ખાલી જગ્યા છે. તો એફસીસી કયા થઈ જશે? ખ્યાલ હોવો જોઈએ આપણને. એફસીસીમાં Z બરાબર 4 આવે. પરમાણુની સંખ્યા કેટલી મળે? 4 મળે. તો એક પરમાણુનું કદ કેટલું હોય? તો 4/3 પાય r ક્યુબ. યાદ આવવું જોઈએ તમને. 4/3 પાય r ક્યુબ. તો પરમાણુ કેટલા ટોટલ? 4. તો 4 × 4/3 પાય r ક્યુબ તો કેટલા થઈ જશે? ચોખ્ખું 16. 16/3 પાય r ક્યુબ. તો ઓપ્શન ડી 16/3 પાય r ક્યુબ અહીં લખીને પણ આપેલું છે. 16/3 પાય r ક્યુબ. નેક્સ્ટ એ તો ઘન આલ્કલી ધાત્વી હેલાઇડમાં સ્ફટિકમાં દેખાતા રંગ શેના કારણે હોય? તો જે રંગ જોવા મળે ને આપણને, પીળો અને જાંબલી ને, શેના કારણે હોય? તો એફ કેન્દ્ર ક્ષતિના કારણે. કઈ ક્ષતિના કારણે મળશે? એફ કેન્દ્ર ક્ષતિના કારણે. પછી કોપર એ એફસીસી રચના ધરાવે છે અને તેના એકમ કોષની ધારની લંબાઈ 361 પિકોમીટર છે. એ ધારની લંબાઈ આપી દીધી એ બરાબર શું થાય? ધાર. અને કેટલી થઈ ગઈ? 361 પિકોમીટર. તો આપણને શું કીધું? કોપરના એકમ કોષના પરમાણુની ત્રિજ્યા. તો યાદ હોવું જોઈએ તમને એફસીસી માટે. એફસીસી માટે આર અને એ વચ્ચેનો સંબંધ હોવો જોઈએ. તો એફસીસી માટે કયા થાય? આર બરાબર a/2 √2 થશે. શું છે? 2 √2. આર બરાબર a/2 √2 થશે. કોના માટે? તો એફસીસી માટે. તો તમને આર નક્કી કરવાના છે. એ તો આપી દીધા. તો એ મૂકી દો 361. તો મૂકી દીધો 361. 2 √2 થાય 1.4142. તો કિંમત મળી જશે આપણને. ગણતરી કરી દઈશું એટલે 127.63 પિકોમીટર. આ દરેકે દરેક જે ત્રણેય ભણીએ ને તેના માટે આર અને એ વચ્ચેનો સંબંધ તમને યાદ હોવો જોઈએ. આર અને એ મોઢે હોવો જોઈએ દાખલા ગણવા માટે. એમસીક્યુમાં પૂછાશે જ. આ કોઈ 4 માર્કનો દાખલો નથી, 1 માર્કનો એમસીક્યુ જ છે. બીજું કહીએ ક્યુબિક ક્લોઝ પેકિંગ ઘન સંકુલન અને અંતઃકેન્દ્રિત ઘન માટે અનુક્રમે ખાલી રહેતી જગ્યાનું ટકાવાર પ્રમાણ કેટલું? ખાલી કેટલી રહેશે? એક તો સીસીપી માટે અને બીજું અંતઃકેન્દ્રિત માટે. ખાલી કેટલી રહે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્યુબિકની અંદર ખાલી રહેશે 26%. ક્યુબિકમાં કેટલી ખાલી રહેશે? 26%. જ્યારે અંતઃકેન્દ્રિતમાં ખાલી અવકાશ કેટલો હોય? 32%. તો 26 અને 32 આપણને કેવા મળશે? ઓપ્શન બીમાં 26% અને 32%. સીસીપીમાં 26% અવકાશ ખાલી હોય અને અંતઃકેન્દ્રિતની અંદર 32% અવકાશ ખાલી હોય. તો ઓપ્શન બી અહીંયા સાચો થઈ જશે. ખાલી અવકાશ પૂછ્યો તો, કેટલાક ક્ષમતા છે એવું નથી પૂછ્યું. બીજું કહીએ એક ફલક કેન્દ્રિત ઘન રચનામાં એ પરમાણુ ઘનના ખૂણા પર અને બી પરમાણુ ફલક કેન્દ્ર પર હોય છે. જો એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ વિસ્થાનીકૃત થાય તો સંયોજનનું સૂત્ર કયું થશે? ખૂણા પર કયા પરમાણુઓ લાગેલા હોય? એ. અને ફલક પર કયા પરમાણુઓ લાગેલા હોય? બી. હવે સમજો, ખૂણા પર એ પરમાણુઓ છે તો ખૂણા પર પરમાણુ કેટલા લાગેલા હોય? આ તમને આપી દીધો ફલક કેન્દ્રિત. 8 ખૂણાનો તમે ટોટલ સરવાળો કરી દેશો તો ખૂણા પર પરમાણુની સંખ્યા થાય 1. તો એ કેટલા થઈ જશે? 1. અને બીજું કીધું બી પરમાણુઓ ફલકના કેન્દ્ર પર હોય. તો બી પરમાણુઓ ફલકના કેન્દ્ર પર હોય તો ફલકના કેન્દ્ર પર પરમાણુની સંખ્યા હોય 3. તો સૂત્ર થઈ જાય A1B3. સૂત્ર કયું થઈ જશે? A1B3. પરંતુ જો શું આપ્યું? જો એક ફલકના કેન્દ્ર પરથી પરમાણુ બી વિસ્થાનીકૃત થાય તો સૂત્ર શું હશે? તો એક ફલકનું કેન્દ્ર હોય એમાંથી એક બી પરમાણુ વિસ્થાનીકૃત થઈ જાય તો સમજો બી પરમાણુ વિસ્થાપિત થઈ જાય તેનો હિસ્સો તો કેટલો હોય? 1/2 હોય ને ફલક ઉપર. આ 3 રાખી દીધા. આ તો ટોટલ સરવાળો કરી 6 ફલકમાંથી તમને 3 મળ્યા છે. તમારે દૂર કેટલામાંથી કરવાના? એક ફલકમાંથી. તો આ શું બનશે? એ તો 1 જ રહેશે અને બી કેટલા થઈ જશે? 2/5. 2.5 અથવા હું લખી દઉં 5/2. સમજો થઈ જશે કે નહીં ભાઈ? 2.5 કેમ થઈ જશે? 2.5 લખીએ, 5/2 લખીએ. કેમ 5/2 લખીએ આપણે? તો અહીં લખી દઉં A1 B 5/2. કેમ 5/2 લખ્યા? કારણ કે 3 હતા, 3માંથી 0.5 જતા રહ્યા. સમજો 3માંથી કેટલા જતા રહ્યા? 0.5 તો દૂર થઈ ગયા. તો આને આપણે શું લખી શકીએ? A2 B5 લખી શકીએ કે નહીં? 2 વડે ગુણી દઈએ બની જશે A2 B5. સમજો આ તમને એ રીતે જ આપેલું છે
કે એ બીનો રેશિયો તમને મળી જશે તો કે A1 હશે ત્યારે B3 હશે. B3 કઈ રીતે હશે તો 6 બાજુઓ હતી, 6 બાજુઓમાંથી 1 પરમાણુ ગણવાના હતા. તો ટોટલ થઈ જશે 3, 6 માટે 3 થઈ જશે ને 6 ગુણ્યા 1/2 તો 3 થઈ જશે. હવે એમાંથી એક બાજુ પરથી જ બી હટાવવાના છે તો બીનો પૂરો પરમાણુ નહીં દૂર થાય, 1/2 બી દૂર થશે કારણ કે એક ફલક પર તો 1/2 લાગેલા હોય તો 1/2 દૂર થઈ જશે તો 3ના કેટલા થઈ જશે 2.5 થઈ જશે. તો 2.5નો રેશિયો તમે કઈ રીતે લખવા જશો, A1 B 2.5 હોય તો 2 વડે ગુણી દો તો A2 અને B કેવા થઈ જશે 5 થઈ જશે. તો A2 B5 જે આપેલું હોય એ સાચું હશે. તો ઓપ્શન A2 B5 કારણ કે આ ઓપ્શન આપણને કંઈ આપેલો નથી. સમજો અહીં જે સમજાયેલું છે એ જ રીતે થાય કે Aનો ફાળો 1, Bનો ફાળો 3, પરંતુ 6 પૈકી એક ફલક પરથી બી પરમાણુ દૂર થાય તો 5 ફલક પર જ બી પરમાણુ હશે તો B5 હશે, પરંતુ B5 પરમાણુ જોડાયેલા છે પરંતુ હિસ્સો તો એકનો 1/2 જ હશે. તો તમે શું લખો A2 B5. તમે ક્યારે AB5 ના લખી શકો, સમજો AB5 અહીં લખી શકો નહીં, A2 B5 લખી શકો. હવે ખ્યાલ આવી ગયો છે તમને. નેક્સ્ટ જઈએ, લિથિયમ એ BCC રચના ધરાવે છે. BCC બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ કહીએ. જો તેના એકમ કોષની ધારની લંબાઈ 351 પિકોમીટર હોય, ધારની લંબાઈ આપી દીધી આપણને A બરાબર 351, તો પરમાણુ ત્રિજ્યા કેટલી છે તો એ જ વાત થઈ. R અને A વચ્ચેનો સંબંધ યાદ રાખો. BCC માટે કેટલા થાય 3A = √4R. અહીં A બરાબર તમે પણ લખી શકો અને R બરાબર લખવા જશો તો R બરાબર શું થઈ જશે √3 × A/4. તો √3/4 × A ની કિંમત મૂકી દો, એમ મળી ગયા આપણને કેટલા 351. તો આની ગણતરી કરી દઈશું તો જવાબ આવી જશે 151.98, લગભગ કેટલી કહી શકો તમે 152 પિકોમીટર. તો અહીં ઓપ્શન થઈ જશે D 152 પિકોમીટર. કઈ રીતે આ દાખલો ગણ્યો તો આપણને R અને A વચ્ચેનો સંબંધ યાદ હોવો જોઈએ કોના માટે BCC માટે, કારણ કે તમને કહી દીધું છે ને BCC રચના ધરાવે છે. તો અહીં થઈ જશે 152 પિકોમીટર. એ આપણને મળી જશે તેની ત્રિજ્યા અને ધારની લંબાઈ 151 પિકોમીટર ઓલરેડી આપેલી જ છે. પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઓક્સિજન દ્વારા બનતું એક સંયોજન જેમાં ઓક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ શ્રેણીમાં જોવા મળે છે, જેમાં Mg+2 સમચતુષ્ફલકી છિદ્રોનો 1/8 ભાગ રોકે છે અને Al+3 આયનો અષ્ટફલકી છિદ્રોનો 1/2 ભાગ રોકે છે. તો તેના માટે સાચું સૂત્ર શોધો. જો બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે. અહીં તમને કેવું આપેલું, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઓક્સિજન દ્વારા બનતું એક સંયોજન જેમાં શું કીધું ઓક્સાઇડ આયનો એક ક્યુબિક શ્રેણીમાં જોવા મળે છે. ઓક્સાઇડ આયનો એટલે શું કહીશું આપણે ક્યુબિક ક્લોઝ શ્રેણીમાં જોવા મળે એટલે કે એ પરમાણુ જ્યો લાગેલા હોય ને તેવા છે. ખ્યાલ આવે તમને? જ્યો ક્યુબિક CCP રચના બનાવે. ઓક્સાઇડ આયનો કઈ રચના બનાવે CCP રચના બનાવે. CCP રચનામાં પરમાણુની સંખ્યા હોય 4, તો ઓક્સિજન કેટલા થઈ જશે 4. સમજો ઓક્સિજન કેટલા થઈ જવાના 4. પછી તમને શું કીધું કે જેમાં Mg+2 એ સમચતુષ્ફલકી છિદ્રોનો 1/8 ભાગ રોકે. તો સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હોય 8. કેમ 8? તો પરમાણુની સંખ્યા 4 થઈ ગઈ તો સમચતુષ્ફલકી છિદ્રો 8. તો Mg+2 કેટલા હશે સમજો. મેગ્નેશિયમ કેટલા આપેલા છે તમને કે સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હતા 8, એનો 1/8 ભાગ રોકે. તો ઓલરેડી 1 થઈ ગયા કે નહીં, 1/8 ભાગ રોકે કેટલામાંથી તો 8માંથી. તો કેટલા મળી જશે 8/8 તો 1. તો મેગ્નેશિયમ આપણને મળી જશે 1. અને Al+3 આયનો અષ્ટફલકી છિદ્રોનો 1/2 રોકે. તો અષ્ટફલકી છિદ્રો કેટલા હોય 4, એનો ભાગ કેટલો રોકે તો 1/2. તો અહીં 4/2 તો તમને કેટલા મળી જશે 2. તો બોલો એલ્યુમિનિયમ કેટલા થઈ જશે 2. તો આ જે આપેલું હોય એ સાચું. ઓક્સિજન 4, મેગ્નેશિયમ 1 અને એલ્યુમિનિયમ 2. તો ઓપ્શન C ઓક્સિજન 4, એલ્યુમિનિયમ 2 અને મેગ્નેશિયમ 1. ખ્યાલ આવી જવો જોઈએ તમને આ કઈ રીતે આપેલું. હું ફરીથી તમને સમજાવી દઉં કે આ સૂત્ર કઈ રીતે નક્કી કર્યું. તો અહીં દેખો સીધી વાત કીધી છે કે ઓક્સાઇડ આયનો એક ક્યુબિક ક્લોઝ શ્રેણીમાં જોવા મળે એટલે કે CCP રચના બનાવે. CCP રચના બનાવે એટલે કે પરમાણુની જગ્યાએ ઓક્સાઇડ દે. તો ઓક્સાઇડ કેટલા હોવાના 4 હોવાના કે નહીં, ઓક્સિજન કેટલા હોવાના 4 હોવાના, કારણ કે તેની અંદર પરમાણુની સંખ્યા 4 હોય. દેખો CCP રચના હોવાથી O4. પછી Mg+2 એ સમચતુષ્ફલકી છિદ્રોનો 1/8 ભાગ રોકે. સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હોવાના 8, પરમાણુ 4 તો સમચતુષ્ફલકી છિદ્રો 8, તો 8 × 1/8 તો 1. તો Mg+2 કેટલા થઈ છે 1. અને Al+3 કેટલો અષ્ટફલકી છિદ્રોનો 1/2 ભાગ રોકે. અષ્ટફલકી છિદ્રો એટલા હોય જેટલા પરમાણુની સંખ્યા હોય, તો 4/2 તો કેટલા મળી જશે 2. તો MgAl2O4 થઈ જશે. તો ઓપ્શન એ કરેક્ટ થશે C MgAl2O4. નેક્સ્ટ જઈએ,
કયા પ્રકારની ક્ષતિમાં આંતરાલી સ્થાનમાં ધનાયનની હાજરી હોય છે? આંતરાલી સ્થાનમાં ધનાયન એટલે કે કેટાયનની હાજરી હોય તેવું કઈ ક્ષતિમાં બને જેમાં આંતરાલી સ્થાન હોય તેમાં ધનાયન જતો રહે? તો એ બનશે ફ્રેન્કલ ક્ષતિમાં. ફ્રેન્કલ ક્ષતિમાં આંતરાલી સ્થાનમાં કોણ જતા રહેશે? ધનાયન. નેક્સ્ટ, કયા આદિમ એકમ કોષમાં બધી ધારની લંબાઈ અલગ અલગ હોય છે અને બધા અક્ષી ખૂણા અલગ અલગ હોય છે? મતલબ બધામાં નોટ ઇઝ ઇક્વલ ટુ, તો એવું એક જ છે ટ્રાયક્લિનિક. સમજો, ટ્રાયક્લિનિકમાં કેવા હોય? એ નોટ ઇઝ ઇક્વલ ટુ બી નોટ ઇઝ ઇક્વલ ટુ સી અને આલ્ફા નોટ ઇઝ ઇક્વલ ટુ બીટા નોટ ઇઝ ઇક્વલ ટુ ગેમા નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. સમજો, આવું કોની અંદર મળે? તો કોઈ બરાબર નથી હોતું. બધા ખૂણા પણ 90 ડિગ્રીથી અલગ હોય અને આ જે ધારની લંબાઈ એ પણ કેવી હોય? અલગ અલગ. તો આપી દીધી ધારની લંબાઈ અલગ અલગ અને અક્ષી ખૂણા 90 ડિગ્રીથી અલગ હોય તો એ કઈ પ્રણાલીમાં ટ્રાયક્લિનિક થશે? એના પછી કહીએ ZNS કેન્દ્રિત એકમ કોષના ધારના અંતર માટે નીચેનામાં પૈકી કયું સાચું છે? ZNS માટે શું આવે? બધા બરાબર. તમને શાના માટે કીધું? ધારના અંતર માટે. તો ZNS માટે આવે A B બરાબર C. બધા બરાબર આવશે. A ઇઝ ઇક્વલ ટુ છે. A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C સમાન હોય. તેથી આપણે શું કહીએ? A બરાબર B બરાબર C કોના માટે છે? ZNS માટે. એના પછી કીધું એક ક્લોઝ પેક રચનામાં 6×10⁻²4 પરમાણુઓ છે. 6×10⁻²4 પરમાણુ રહેલા છે. તો તેમાં રહેલ ચતુષ્ફલકી યા સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા જણાવો. હવે પરમાણુની સંખ્યા જેટલી હોય તેના કરતાં ડબલ એટલે કે એને ગુણ્યા 2 કરી દો, એ સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા મળશે. તો 6×10⁻²4 આપણને શું આપેલું છે? પરમાણુની સંખ્યા. તો ગુણ્યા 2 કરી દઈશું તો શું મળી જશે આપણને? સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા. તો કેટલા થઈ જશે? 6 દુ 12. તો 12×10⁻²4. તો 12×10⁻²4 ને આપણે લખી શકીએ 1.2×10⁻25. આ તો લખી શકીએ ને. આવો કોઈ ઓપ્શન આપેલો નથી 12×10⁻²4. બાકી આપણે રાખી દે. હાલ કેવા આપેલા? 1.2×10⁻25. તો એ આન્સર રાઈટ થઈ જશે. ઓપ્શન ડી. ઓપ્શન ડી જોઈ લો આપણે 1.2×10⁻25. અને જે આપણને અહીંથી ઓલરેડી મળે જ છે. જેટલા ભાઈ સમચતુષ્ફલકી છિદ્રો કેટલા હોય? તો પરમાણુની સંખ્યા કરતાં ડબલ. અને અહીં જો અષ્ટફલકી છિદ્રો આપે તો જેટલા પરમાણુની સંખ્યા. એ પછી કોઈ પણ એકમ કોષ હોય. ના પછી નેક્સ્ટ કહીએ હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટે કયું સૂત્ર સાચું છે? હેક્ઝાગોનલ માટે કયું સૂત્ર આવે? હેક્ઝાગોનલ HCP રચના માટે. તો આર અને એ વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આર બરાબર શું આવશે? A/2√2 યા તમે 1/2√2 × A પણ લખી શકો છો. તો એ બની જશે કોના માટે? ઓપ્શન એ. ઓપ્શન એ બની જશે હેક્ઝાગોનલ એકમ કોષ માટે. ધ્યાન આપજો. હેક્ઝાગોનલ માટે કયું બનશે? આર બરાબર તો 1/2√2 × A. નેક્સ્ટ, CHClમાં CS+ આયનનો સવર્ગાંક જણાવો. CHCl હોય એમાં સીઝિયમ એ 8 Clથી જોડાયેલો હોય અને 1 Cl એ 8 સીઝિયમથી જોડાયેલો હોય. તો કેટલો સવર્ગાંક થઈ જશે? સવર્ગાંક 8 થઈ જશે. બંનેનો સવર્ગાંક કેવો? 8 કહેવાય. તમને ખ્યાલ હોવો જોઈએ. સીઝિયમ પ્લસ એ Cl- નો સવર્ગાંક કેટલો છે? 8. દરેક CS+ આયને કેટલા? 8 Cl- વડે ઘેરાયેલો હોય છે. એક સીઝિયમ હોય ને એની આજુબાજુમાં Cl એવા 8 જોડાયેલા હોય. તો શું થઈ જશે? તેનો સવર્ગાંક થઈ જશે 8. આ યાદ રાખવું પડે આપણે. તમે જ્યારે ભણશો સવર્ગાંક 6, 8, 4 તેની અંદર NCERTમાં સીધી લાઈનો આપેલી છે કે આવી રચના સીઝિયમ ધરાવે છે તો કહી શકાય. ત્યાંથી સીધા ક્વેશ્ચન પૂછેલા છે. એના પછી ફલક કેન્દ્રિત ક્યુબિક લેટિસમાં લેટિસ બિંદુની સૌથી નજીક પડોશીની સંખ્યા કેટલી? તો સવર્ગાંક જ પૂછ્યો છે. જોજો FCCમાં કેટલા હશે? તો 12 આવશે. તો ઓપ્શન સી. FCCની અંદર 12. એ જ છે કે FCCમાં સવર્ગાંક એ 12 છે. તો 12 છે. આજુબાજુ જોડાયેલા હોય ને તો આપણે સવર્ગાંક કહીએ. પડોશીની સંખ્યાને જ કહીએ છીએ સવર્ગાંક. તો એ કેટલા થઈ જશે? 12. ઓપ્શન સી. એના પછી એક સંયોજનમાં તત્વ X અને Y છે. એક સંયોજન છે તેની અંદર તત્વ કયા રહેલા છે? X અને Y. હવે તત્વ જે X છે એ સમઘનના ખૂણા પર જોડાયેલું છે અને Y એ તેની અંદર રહેલા પરમાણુ છે. સમજો, Y ફલક પર રહેલા પરમાણુ છે અને X કયો? તો ખૂણા પર રહે છે. તો સંયોજનોનું સૂત્ર શું થશે? હવે આમાંથી તમે ડાયરેક્ટ કહી શકો છો કે X અને Yનો રેશિયો લખશો ત્યારે દેખો એક સમઘન રાખી લેવાના છે. સમઘન મતલબ 8 ખૂણાવાળા. સમજો,
8 ખૂણા રાખી દઈશું અને 6 ફલક રાખી દઈશું. તો 8 ખૂણા પર તો કોણ જોડાયેલા? x. તો ખૂણા તો હવે 8 ખૂણાનો સરવાળો કરશો ત્યારે પરમાણુની સંખ્યા થશે 1. તમને ખ્યાલ જ છે. તો x કેટલા થઈ જવાના? 1. જ્યારે y કેટલા થવાના? તો y કયો જોડાયેલા છે? ફલક પર રહેલા પરમાણુ. ફલક આવે 6. એક ફલક ઉપર હિસ્સો કેટલો હોય? 1/2. તો ફલક પર પરમાણુની સંખ્યા કેટલી હોય? 3. તો y કેટલા થઈ જશે? 3. આ તો ઓટોમેટિક યાદ હોવું જોઈએ તમને. XY3. તો ઓપ્શન રાઈટ કયો થઈ જશે? ઓપ્શન ડી. XY3. સૂત્ર કયું થઈ જશે? XY3. ખ્યાલ આવે કે નહીં? પછી x કયો જોડાયેલા છે? x 1 થશે ને y 3 થશે. કેમ? તો x કયો જોડાયેલા છે? x સમઘનના ખૂણા પર જોડાયેલા. તો ખૂણા 8. એક ખૂણાનો હિસ્સો 1/8. તો કેટલા મળી જશે? x બરાબર 1. x બરાબર કેટલા મળી જાય? 1. જ્યારે y બરાબર વાત કરીશું તો y ફલક પર રહેલા હોય. ફલક 6 હોય. એકનો હિસ્સો 1/2 હોય. તો 6/2 તો કેટલા થઈ જશે? 3. તો x1 અને y કેટલા થઈ જાય? 3. તો XY3 ઓપ્શન ડી કરેક્ટ. હવે સમજી ગયા છો તમે આ વાતને. એના પછી કહીએ તો નીચેના પૈકી કઈ જોડી સમાન સ્ફટિક રચના ધરાવતી છે? સમાન સ્ફટિક રચના કોની અંદર જોવા મળશે? તો એ બાકી બધામાં અલગ છે. મેગ્નેશિયમ ધરાવતી નથી. બાકી બધામાં સેમ છે. એ મેગ્નેશિયમ અને આર્ગોનમાં અલગ અલગ છે. સમજો. મેગ્નેશિયમ અને આર્ગોન અલગ છે. મેગ્નેશિયમ એ ધાત્વિક ઘન છે અને આર્ગોન એ બિનધ્રુવીય અણુ છે. સમજો. તેથી એ બંને અલગ છે. બાકી બરફ CO2 સેમ આવે. SiC હીરો સેમ આવે. NaCl અને BO આ 3 કેવા આવે? આ સેમ આવશે બધા. અને ઓપ્શન ડી એ મેગ્નેશિયમ અને આર્ગોન અલગ અલગ આવશે. મેગ્નેશિયમ ધાત્વીય આવે અને આર્ગોન બિનધ્રુવીય આવે. નેક્સ્ટ કહીએ અષ્ટફલકી છિદ્ર કેટલા ગોળાઓથી બને? દેખો સમચતુષ્ફલકી છિદ્ર 4 ગોળાથી બને. અષ્ટફલકી છિદ્ર 6 ગોળાથી બને. કોઈ આ અષ્ટ વાંચીને 8 ના લખવું. અષ્ટફલકી છિદ્ર ભલે હોય, બાકી બને કેટલા ગોળાથી? 6 ગોળાથી. આજુબાજુમાં 6 પરમાણુ હોય ને વચ્ચે જગ્યા હોય ને તેને આપણે અષ્ટફલકી છિદ્ર કહીએ છીએ. તો યાદ રાખવું, અષ્ટફલકી 6 થી બનશે, સમચતુષ્ફલકી 4 થી. અષ્ટફલકીમાં આગળ અષ્ટ વાંચીને 8 ના લખી દઉં. પછી કહીએ નીચે આપેલા સ્ફટિક રચના અને તેના યોગ્ય ઉદાહરણ જોડો. ઉદાહરણ મેચ કરવાના છે. તો પહેલાં તો આ ઘન એટલે સિમ્પલ ડાયરેક્ટલી સાદો ઘન આપણને આપી દીધું. તો એ રીતે ઘનમાં કોણ થશે? તો એ થશે ઝિંક બ્લેડ. એ સમાવશે ઘરની અંદર. બીજો ટેટ્રાગોનલ. તો ટેટ્રાગોનલમાં કોણ આવે? ટેટ્રાગોનલમાં બનશે CaSO4. ટેટ્રાગોનલમાં ખ્યાલ આવે જે ચતુષ્ફલકી આપેલા છે એ ટેટ્રાગોનલ. ચતુષ્કોણી આપેલા છે ટેટ્રાગોનલ. એના પછી રોમ્બોહેડ્રલ. તો C છે રોમ્બોહેડ્રલ. તેની અંદર આપણને કોણ જોવા મળશે? સિનાબાર. રોમ્બોહેડ્રલ કોણનું ઉદાહરણ આવે? સિનાબાર એ રોમ્બોહેડ્રલનું ઉદાહરણ આવે. એના પછી કહીશું ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિકમાં તો યાદ જ હોવું જોઈએ K2Cr2O7. તો આ રીતે મેચ કરી લેશો થઈ જશે. એની અંદર 4. એમાં કયા આવે? 4. બીમાં કયા આવશે? ટેટ્રાગોનલની અંદર તો CaSO4 એટલે 3 થઈ જશે. બીની અંદર 3 અને જે C આપેલા તેની અંદર રોમ્બોહેડ્રલ તો કયા આવશે? Cની અંદર 1 અને Dની અંદર તમે મેચ કરશો તો થઈ જશે ટ્રાયક્લિનિક તો 2. Dમાં કયા આવશે? 2. તો અહીં તમે મેચ કરશો તો Aમાં 4, Bમાં 3, Cમાં 1 અને Dમાં 2. તો એવો ઓપ્શન કયો આપણને આપેલો છે? C. ઓપ્શન કયો આપેલો છે? C. C મેચ થશે અહીં. A4, B3, C1 and D2. તો ઓપ્શન C અહીંયા કરેક્ટ થઈ જશે. બસ એ ટેબલ ઉપરથી જ MCQ પૂછ્યો તો ને કીધું તો દર વર્ષે એક MCQ તો પૂછાશે જ અને પૂછાય જ છે એ ટેબલમાંથી. ઘન કેસીએલની ગલન એન્થાલ્પી કેવી હોય છે? તો ઘન કેસીએલ છે ને એક સ્ફટિકમય ઘન છે. કેવા ઘન છે? સ્ફટિકમય. તો સ્ફટિકમય ઘનની એન્થાલ્પી કેવી હોય? ચોક્કસ અને લાક્ષણિક હોય. તો એવો ઓપ્શન કેવો આપણને આપેલો? ઓપ્શન ડી, ચોક્કસ અને લાક્ષણિક. બાકી બીજા કોઈ મેચ નહીં છે. દેખો ચોક્કસ તો છે પણ લાક્ષણિક નથી હોતી. તો ના ભાઈ, હોય છે. અચોક્કસ તો અચોક્કસ થોડી હોય. ચોક્કસ અને અલાક્ષણિક તો ના. તો કયા આવશે? ચોક્કસ અને લાક્ષણિક. ઓપ્શન ડી. ઘન કેસીએલ માટે એક સ્ફટિકમય ઘન છે તો તેની ફિક્સ હોય એન્થાલ્પી તો કેવી છે? ચોક્કસ અને લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે. એના પછી આયનિક ઘન રચનામાં ફ્રેન્કલ ખામી શાને આભારી હોય છે? તો ફ્રેન્કલ ખામી શાને આધારી છે? તો એ ધન આયન અને ઋણ આયનના કદમાં મોટો તફાવત હોય તેની અંદર ફ્રેન્કલ ક્ષતિ બની શકે છે. તો ઓપ્શન કયા આવશે? ઓપ્શન બી. ધન આયન અને ઋણ આયનના આયનિક કદમાં મોટો તફાવત હોય તો તેના કારણે ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. ઓપ્શન બી એ સાચો થઈ જશે.
એના પછી નીચેના પૈકી કયા ઘન પદાર્થોમાં ઘટક કણો વચ્ચે વિક્ષેપણ બળો હાજર હોય? તો CO2 ની અંદર. CO2 અધ્રુવી હોય તેની અંદર કયા બળો હાજર હોય? વિક્ષેપણ બળો. તો ઓપ્શન બી થઈ જશે. પછી X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનના સ્ફટિકમાં Y પરમાણુઓ CCP રીતે ગોઠવાયેલા છે તો X પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકી છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો છે? આમાં સમજી લઈએ આપણે. પહેલાં તો Y પરમાણુઓ એ CCP રીતે ગોઠવાયેલા છે. તો Y તો પરમાણુઓ છે, CCP કેટલા આવે? 4. ચાલો, CCPમાં પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4. ક્યુબિક ક્લોઝ પેકિંગની અંદર તો Y4 હશે. અને X પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકી છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો છે? કોની અંદર? તો X2Y3માં. ધ્યાન આપજો, X2 અને Y3. પછી કીધું આપણને X પરમાણુ દ્વારા સમચતુષ્ફલકી છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો હશે? તો Y તો પરમાણુ છે અને X શું થઈ જશે? સમચતુષ્ફલકી છિદ્રો. તો દેખો X2, તો અહીં તમે બનાવવા જશો ને ડાયરેક્ટલી 4ને અનુલક્ષીને, તો X કેટલા આવવા જોઈએ? તમને ખ્યાલ હોવો જોઈએ, 8 આવવા જોઈએ. X કેટલા આવવા જોઈએ? 8. કેમ X 8 આવવા જોઈએ? તો ડાયરેક્ટલી ખાલી તમે નક્કી કરી શકો Y4 ત્યારે X 8 હોય કે નહીં, કારણ કે પરમાણુની સંખ્યા હોય, જેટલી પરમાણુની સંખ્યા હોય તેના કરતાં ડબલ સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા હોય. પરંતુ અહીં તો Y8 નથી રાખવાના ને, આપણે સૂત્ર કયું મેચ કરવાનું? X2Y3. કયું મેચ કરવાનું છે? X2Y3. તો કેટલો ભાગ રોકાયેલો હશે? તો આપણે અહીં ઓપ્શન મેચ કરી લેવાના તમારે. 1/4 રોકાયેલો હોય ત્યારે સૂત્ર કયું બને? તો જો 1/4 ભાગ રોકાયેલો હશે તો અહીં કેટલા થઈ જશે? 8/4. કેટલા થઈ જશે? ધ્યાન આપો દરેક. 8/4. તો 8/4 તો 2 થઈ જાય. તો X2 અને Y4. તો આવું નથી, આપણે X2Y3 થવું જોઈએ. તો ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી મેચ કરો. ઓપ્શન બી મેચ કરવા જશો તો કયું થશે? 2/3. તો અહીં રાખી દો 2 × 8/3. તો બોલો કેટલા થઈ જશે? 8 દુ 16, 16/3, 16/3. તો અહીં લખી દઈશું X 16/3 અને Y કેટલા થઈ જશે? 4. આ બનાવવા જશો તો નહીં બને, આ 3/4 બની જશે. પરંતુ આ જેવું જોઈએ આપણે X2Y3 તો એ બનશે નહીં. તો ઓપ્શન સી મેચ કરી લઈએ. અને પહેલાં હું આટલું હટાવી દઉં આખું. અહીં આપણે કેવા હતા? X હતા 8 અને Y હતા 4. હવે X કેટલા? જો 1/3 હોય, X જો 1/3 હોય તો આપણે રાખી દઈએ X 8 હતા તો 8/3 થઈ જશે. 8/3 અને Y કેટલા? 4. X એ 8/3 અને Y કેટલા થઈ જશે? 4. ચલો મેચ કરીએ. આને શું કામ કરીએ? રેશિયો લાવવા માટે 3 વડે ગુણી દઈએ. 3 વડે ગુણી દઈશું તો X કેટલા થઈ જશે? 8 અને Y કેટલા થઈ જશે? 12. થઈ જશે કે નહીં? 4 તરી 12. તો X 8 અને Y 12. પરંતુ એવું તો આપણે જોઈતું નથી, તો એને શું કામ કરી દઈએ? આ રીતે 2, 3ના રેશિયામાં લાવવું જ મળશે. તો Xને શું કામ? આ જે X અને Y જે આપેલા એને આપણે 4 વડે ભાગી દઈએ. તો આ બંનેને 4 વડે ભાગી દો તમે. X અને Yને શું કામ કરીએ? 4 વડે ભાગી દઈએ. 4 વડે ભાગી દઈશું તો X આપણને કેટલા મળી જશે? 8/4 તો 2. Y તમને કેટલા મળી જશે? 12/4 તો 3. તો X2Y3. તો ઓપ્શન અહીંયા કયો કરેક્ટ આવશે? સી. જ્યારે 1/3 રાખશો ત્યારે તમને જવાબ મળી જશે X2Y3. બાકી કોઈની અંદર X2Y3 આન્સર આવશે નહીં. તો ઓપ્શન સી કરેક્ટ. અહીં ધ્યાન રાખવાનું કે મિસ્ટેક એ વાતની ના થાય. અહીં તમને કઈ રીતે આપેલું છે? Y પરમાણુઓ CCP રીતે ગોઠવાયેલા છે. ધ્યાન આપજો, Y પરમાણુઓ એ CCP રીતે ગોઠવાયેલા છે. તો Y પરમાણુ મળી જાય 4 અને X પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકી છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો હશે? તો X આપણને કેટલા મળી જશે? અહીં ડાયરેક્ટલી વિચારીશું 8 મળશે. હવે 8નો તમે કેટલો ભાગ રોકો તો રેશિયો X2Y3 જેટલો આવે. તો ઓપ્શન અહીંયા સી આવશે. આમાં કોઈએ ઉલટું નહીં બનાવી દેવાનું. Y પરમાણુ CCP રચના ગોઠવા છે અને X પરમાણુ દ્વારા સમચતુષ્ફલકી છિદ્રોનો કેટલો ભાગ રોકાયેલો છે. તો તમે જ્યારે એક્ઝામ્પલ ગણવા બેસશો ત્યારે X અને Y ભૂલી જશો અને પહેલાં રાખી દેશો X4 અને Y8. X4 Y8. તો આમાં આન્સર નહીં આવે. ધ્યાન આપજો, આમાં 1/3 આન્સર આવશે નહીં. તો આટલું ધ્યાન રાખવાનું કે આમાં એ વાતની મિસ્ટેક ના થાય. Y પરમાણુ CCP આપેલા છે તો અહીં Y જ CCPમાં રાખવાના. જો X આપેલું હોય તો પછી Xમાં તમે CCP રાખી શકો છો. જો એ ભૂલ કરશો તો જવાબ સાચો નહીં આવે. નેક્સ્ટ જઈએ. નીચેના પૈકી કઈ ક્ષતિમાં કેટલા ધનાયન અને ધનાયન આંતરાલી સ્થાનમાં ગોઠવાય છે? ધનાયન આંતરાલી સ્થાનમાં ગોઠવાય કઈ ક્ષતિની અંદર? તો ફ્રેન્કલ ક્ષતિમાં. ઓપ્શન એ. ફ્રેન્કલ ક્ષતિમાં જે ધનાયન છે કયો ગોઠવાય? આંતરાલી સ્થાનની અંદર. તો ઓપ્શન એ અહીંયા રાઈટ થઈ જશે. એના પછી આ લાસ્ટ ક્વેશ્ચન. ધ્યાન આપજો આ ક્વેશ્ચનની અંદર. તત્વ બીના પરમાણુઓ એ HCP લેટિસ રચે છે.
ધ્યાન આપો. એ યાદ રાખવાનું કે કોના પરમાણુ, તો બીના પરમાણુ HCP લેટિસ રચે છે અને તત્વ એના પરમાણુઓ એ સમચતુષ્ફલકી છિદ્રોના 1/3 ભાગમાં રોકાય છે. આપણને કન્ફ્યુઝ કરવા માટે જ આપે છે કે પહેલાં બી આપી દે ને પછી એ આપી દે. આપણે લખવા જઈએ ત્યારે પહેલાં એ લખી દઈએ ને પછી બી લખી દઈએ તો આન્સર ખોટો આવે. એવું ના થવું જોઈએ. બીના પરમાણુ HCP લેટિસ રચે તો બી કેટલા થઈ જશે? 4, કારણ કે HCPની અંદર Z બરાબર કેટલા મળે? 4. 4 પરમાણુઓ હાજર હોય HCPની અંદર, તો બી 4 થઈ જશે. અને એના પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોના 1/3 ભાગ રોકાયેલ છે. તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનોનું સૂત્ર શું છે? દેખો B4 છે તો એ કેટલા હોવાના? 8 હોવાના કે નહીં? કારણ કે સમચતુષ્ફલકી છિદ્રો તેના ડબલ, પરંતુ તેનો 1/3 ભાગ રોકાય. તેનો કેટલો ભાગ રોકાય? 1/3 ભાગ. તો 1/3 ભાગ રોકાશે તો 8 ભાગ્યા કેટલા થઈ જશે? 3. 8/3 થશે તો તેને તમે શું લખી શકો? એ 8/3 અને બી કેટલા છે? 4. તો આને બીજી કઈ રીતે તમે લખી શકો? 3 વડે ગુણી દો. 3 વડે ગુણી દઈશું તો આ 3 એ વાળા કેન્સલ થઈ જશે, તો એ કેટલા મળી જશે? 8 મળી જશે. અને બી કેટલા મળશે? તો 4 તરી 12. એ 8 અને બી 12. તો આવું કોઈ સૂત્ર આપણને આપેલું? ના, નથી આપેલું. તો હજુ આ સૂત્રને બનાવીએ નવું. તો આને શું કામ કરો? 4 વડે ભાગી દો. 4 વડે આપણે ભાગી દઈએ તો 8ના કેટલા થઈ જશે? એ થઈ જશે 2. અને 12ના કેટલા થઈ જશે? તો એ 3 થઈ જશે. તો A2B3. સેમ ક્વેશ્ચન આપણે અગાઉ ચેક કરીશું કે ત્યાં આપણને શું આપેલું હતું? A2B3 સૂત્ર આપેલું હતું અને ત્યારે પૂછ્યું હતું કે તેમાં એક્સ અને વાય આપેલા હતા એ બીની જગ્યાએ, અને એ જ પૂછ્યું હતું કે સમચતુષ્ફલકી છિદ્રનો કેટલો ભાગ રોકાય? તો જવાબ આવતો હતો 1/3 ભાગ. અહીં એનું એ ઉલટાઈને રકમ આપી દીધી છે, તો A2B3 આન્સર આવશે. તો ઓપ્શન કયો થઈ જશે? ઓપ્શન એ, A2B3. એટલું ધ્યાન રાખવાનું, A2B3. જો તમે અહીં ભૂલ કરીને પરમાણુઓને અલગ કરી દેવામાં, એટલે કે આ જે બીના પરમાણુ HCP લેટિસ રચે તેમાં એની જગ્યાએ એના પરમાણુ રાખી દીધા, તો આન્સર આવશે A3B2. ના, ખોટો છે. તમારા આન્સર આવી જશે, પરંતુ એ આન્સર કેવો હશે? ખોટો. તો એ મિસ્ટેક ના થવી જોઈએ ભાઈ. જેના જે પરમાણુઓ નક્કી કરવાનું કીધું એ જ રાખવા. સમચતુષ્ફલકી છિદ્રો જેનું કીધું એ જ રાખવા. કોઈ બદલાવ કરવો નહીં ચાહતે. તો ખ્યાલ આવી ગયો અહીં તમને? સૂત્ર કયું બનશે? A2B3. હું ફરીથી સોલ્વ કરી દઉં આને. તો A2B3 આપણે કઈ રીતે આવ્યા? તો બીના પરમાણુઓ HCP લેટિસ રચે. સમજો HCP રચના ધરાવે તો તેના માટે B4 હશે. કેમ B4? તો બીના 4 પરમાણુઓ છે. HCPમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? 4. હવે સમચતુષ્ફલકી છિદ્રો પરમાણુ કરતાં બમણા હશે, તો કેટલા હશે? 8 છિદ્રો હશે. પરંતુ કઈ 8/8નો ભાગ થોડો રોકાવાનો છે. સમચતુષ્ફલકી છિદ્રો 8 હશે. ધ્યાન આપો, સમચતુષ્ફલકી છિદ્રો 8 હશે અને એનો 1/3 ભાગ રોકાય. અને એ કોના દ્વારા રોકાય? એ દ્વારા, બી દ્વારા નહીં. એટલું ધ્યાન રાખવું, એ દ્વારા રોકાશે. તો એ કેટલા થઈ જશે? 8/3 થઈ જશે. કેમ 8/3 થઈ જશે ભાઈ? 8 તો એની કુલ સંખ્યા હતી ને એનો ત્રીજો ભાગ જ રોકાય, તો 8/3 થઈ જવાના ને. તો અહીં બી તો 4 હશે અને એ 8/3 હશે. સમજો, બી કેટલા હશે? 4 અને એ થઈ જશે 8/3. તો બસ પછી જાતે જ બનાવવાનો છે રેશિયો. હું તમને લખું આ રીતે તોય સમજી શકો. B4 અને એ કેટલા? 8/3. હવે આમાંથી તમે એવો આન્સર લાવો કે જે ઓપ્શનને મેચ થાય. તો એના માટે શું કરીએ આપણે? જનરલી ઓપ્શનને મેચ કરવા માટે તમારે શું કામ કરવાનું થાય? તો આ બધા પોઈન્ટવાળા હોય ઉડાડી દેવાના. ભાગાકારવાળા હોય કોઈ ના રહેવા જોઈએ. અહીં 3 છે તો તમે 3 વડે ગુણી દો, જેથી 3 ત્યાંથી દૂર થઈ જાય. તો બી કેટલા થઈ જશે? 4 તરી 12 થઈ જશે. અને એ કેટલા થશે? 8 થશે, કારણ કે 3/3 તો કેન્સલ થઈ જશે ને 1 થઈને. તો આ રીતે 8 બની જશે. એ 8. હવે શું કામ કરીએ? આવું પણ આપણને કયો ઓપ્શનમાં આપેલું નથી. ABCDમાં તમે જોઈ શકો, એ કોઈ નથી આવું. તો આપણે જોઈએ કે જે મેચ જ થતું હોય એવું. તો આપણને દેખો મેચ કરવા જઈશું તો આને 4 વડે ભાગી દઈએ. 4 વડે ભાગી દઈશું, જે નાનામાં નાનું બનતું એ કામ કરી દેવાનું. 4 વડે ભાગી દઈશું તો બી કેટલા થઈ જશે? બી થઈ જશે 3, કારણ કે 4 વડે ભાગી દઈશું તો 3 થઈ જશે ને. 12/4 તો 3. અને એને 4 વડે પછી બંનેને સેમ વડે જ ભાગવાના. એવું નહીં કે બીને તમે 4 વડે ભાગી દો ને એને 6 વડે, એવું નહીં. એ 8 આપેલા છે અને એને તમે 4 વડે ભાગી દેશો તો કેટલા મળી જશે? 2. તો B3A2 અથવા A2B3 તમે કોઈ પણ રીતે નક્કી કરી શકો. તો A2B3 ઓપ્શન એ આવશે. આમાં જો મિસ્ટેક એ બી બદલાવામાં થઈ ગઈ, જો એ અને બી તમે બદલી દેશો અહીંયા, તો આન્સર કેવો થઈ જશે? આનો આ ઉલટો, A3 અને B2. A3B2 જેવા નક્કી થશે એવું આપણે ઓપ્શન ટીક કરી દઈશું. સી રાઈટ, કરેક્ટ. પરંતુ એ જ ઓપ્શન ખોટો હશે. તો આ જે રીતે આવા ક્વેશ્ચન એક પૂછાય જ છે, એવો ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે ભાઈ એક્સ અને વાય અથવા તો એ અને બી જનરલી આપેલા છે. તો એ પોઈન્ટ ધ્યાન રાખવાનો કે કોનો સમચતુષ્ફલકી છિદ્રોમાં રોકાયેલા છે
અને કોણ એ પરમાણુ તરીકે સ્ફટિક બનાવે છે? તો એ મિસ્ટેક નહીં કરો તો આન્સર આમાંથી કોઈ પણ માર્ક નહીં કપાશે. તો અહીં શું હતું? ભાઈ બીના પરમાણુ હોય એચસીપી લેટિસ રચતા હતા અને જે એના પરમાણુ છે જે 1/3 ભાગમાં રોકાતા હતા. ઠીક, તો મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.